નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન લેટેસ્ટ અપડેટ વિશે। કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી। ગુજરાતના આ જિલ્લાઓમાં 2 દિવસમાં વરસાદની છે મોટી આગાહી। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। દર્શક મિત્રો, તમે ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ હવામાન લઈ મહત્વના સમાચાર। આઈએમડી ફોરકાસ્ટ લાઇટ રેટ ઇન સાઉથ ગુજરાત એન્ડ સૌરાષ્ટ્ર। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા 21 મેના રોજ જાહેર કરવામાં આવેલા 7 દિવસના સત્તાવાર બુલેટિન મુજબ આગામી 22 થી 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજથી હળવો મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે। જોકે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વરસાદી માહોલ માત્ર ગણતરીના જિલ્લા પૂરતો જ સીમિત રહેશે, જ્યારે રાજ્યના બાકી ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભેજ વધવાના કારણે આગામી 2 દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગ તથા દમણ તેમજ દાદર નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે। અમરેલી અને ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણમાં પલટો આવશે। હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અમરેલી અને ગીર સોમનાથમાં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ભાવનગર જિલ્લામાં 23 મેના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમ છે। બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત બન્યું અગનભઠ્ઠી, આકાશમાંથી વરસી અજનજ્વાળા। 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ, હજુ વધશે પારો। ગુજરાતમાં આકરો ઉનાળો વર્તાઈ રહ્યો છે, જ્યાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। અમદાવાદમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધુ વધવાની આગાહી કરી છે। લૂથી બચવા, પુષ્કળ પાણી પીવા અને બપોરે બહાર ન નીકળવા માટે ઉપાયો અપનાવવાના છે। ગુજરાતમાં હાલ ઉનાળો આકરો મિજાજ દેખાડી રહ્યો છે અને સૂર્યદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ દેખાય છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત યથાવત રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જઈ શકે અને લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે તેમ પણ છે। 40 ડિગ્રીને પાર રાજ્યના મુખ્ય 9 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ રહ્યો। 43 ડિગ્રીને પાર 3 મોટા શહેરોમાં તો ગરમી 43 ડિગ્રી કરતાં પણ વધુ વટાઈ ગઈ, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। સૌથી ગરમ શહેર સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેર સૌથી વધુ તપ્યું। અમદાવાદમાં જાણે આકાશમાંથી લૂ ગરમ પવન વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કયા શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું તો વાત કરી લઈએ। અમદાવાદમાં 43.7, અમરેલીમાં 43.1, રાજકોટમાં 43, સુરેન્દ્રનગરમાં 42.8, ગાંધીનગરમાં 42.3, ડીસામાં 41.4, ભુજમાં 40.8, વડોદરામાં 40.2, ભાવનગરમાં 40.2 અને દાહોદમાં 38.2 તાપમાન નોંધાયું છે। વાતાવરણમાં પલટો આવવાની આશા તો છે જ। ટૂંકમાં કહીએ તો હાલમાં દેશ એક તરફ ગરમીના ભીષણ પ્રકોપનો સામનો કરી રહ્યો છે, તો બીજી તરફ ચોમાસાના આગમનની ઘડીઓ પણ ગણાઈ રહી છે। આગામી થોડા દિવસોમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને વરસાદ પડતા જ લોકોના આ અસહાય ગરમી અને લૂથી ચોક્કસપણે મોટી રાહત મળશે। ત્યાં સુધી તમામ નાગરિકોને ગરમીથી બચાવ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહેલી છે। દેશમાં પડી રહેલા કાળઝાળ ગરમી ભીષણ દુષ્કાળની આગાહી કરી છે। જાણો ચોમાસાને અસ્તવ્યસ્ત કરનાર અલ નીનોનો સંકેત। હવામાન વિભાગ તેમજ હવામાનના જાણકારો આ ચોમાસામાં અલ નીનોની અસર વર્તાશે તેવી આગાહી કરી ચૂક્યા છે। આવા સંજોગોમાં અલ નીનોને કારણે ચોમાસામાં શું સ્થિતિ સર્જાય તે જાણવું મહત્વનું રહેશે।
દેશના કેટલાક વિસ્તારોમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે, તો કેટલાક સ્થળોએ કમોસમી અને પ્રી મોન્સૂનની અસર હેઠળ વરસાદ વરસી રહ્યો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. દેશમાં આ વર્ષે અનુભવાતી અસહ્ય ગરમી અંગે હવામાન શાસ્ત્રીઓનું કહેવું કે વિશ્વસ્તરીય પ્રશાંત મહાસાગરમાં એક શક્તિશાળી સુપર અલ નીનો આકાર લઈ રહ્યો છે. આ ઘટના 1877 પછીની સૌથી વિનાશક હવામાનને લગતા ઘટના સાબિત થઈ શકે છે. ભારત તેની સીધી અસર અનુભવી તેવી અપેક્ષા છે, કારણ કે અલ નીનો દક્ષિણ પશ્ચિમ ચોમાસાને અસ્તવ્યસ્ત કરી નાખે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાને ભારતની લાઇફલાઇન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશના મોટાભાગની ખેતી ચોમાસા આધારિત હોય છે. તાપમાનમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલ તીવ્ર ગરમીનો સામનો કરી રહેલા બુધવારે સમગ્ર ગુજરાતમાં વધુ ગરમી, અમદાવાદમાં 43.7 ડિગ્રી નોંધાઈ. પરિસ્થિતિ વધુ ગંભીર હોઈ શકે છે. હવામાન નિષ્ણાતો આ પરિસ્થિતિ માટે હાલમાં પ્રશાંત મહાસાગરના વિકસતા સુપર અલ નીનોનો જવાબદાર ગણાવી રહ્યા છે. અલ નીનો આંતરિક રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસા સાથે જોડાયેલા છે. વૈજ્ઞાનિકોને ચેતવણી જારી કરી કે આ હવામાન શાસ્ત્રીય ઘટના 1877ની ઘટના કરતાં પણ વધુ ખરાબ સાબિત થઈ શકે છે. તે સમયે વિશ્વની લગભગ 4% વસ્તીનો ભોગ લેવાયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો અલ નીનો લગભગ 150 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે. તાપમાન કેમ વધી રહ્યું છે? તો ભારતમાં મોટાભાગના હાલમાં તીવ્ર ગરમીનો પ્રકોપ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ IMDએ દેશના ઘણા ભાગોમાં હીટવેવથી લઈ સિવિયર હીટવેવ સુધીની ચેતવણીઓ આપી છે. દરમિયાન તાપમાન સતત વધી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ અકળાવનારી ગરમી માટે વૈશ્વિક પરિબળો ઉપરાંત અનેક સ્થાનિક પરિબળો પણ એટલા જ જવાબદાર છે. લાંબા સમય સુધી સૂકું હવામાન અને વાદળછાયા વાતાવરણ અભાવને કારણે સૂર્યપ્રકાશ સીધો અને આકરો રહે છે. શહેરી વિસ્તારોમાં કોન્ક્રીટના જંગલ જેવું માળખું, ઉચ્ચ વસ્તીની ગીચતા, વાહનોનું ઉત્સર્જન, એર કન્ડિશનર એટલે કે AC દ્વારા બહાર કાઢવામાં આવતી ગરમી અને ધમધમતા ઔદ્યોગિક એકમોએ શહેરને સળગતા કોન્ક્રીટના ટાપુઓમાં ફેરવી રહ્યા છે, જ્યાં ગ્રામીણ વિસ્તારો કરતાં અનેક ગણા ઊંચા સ્તરે તાપમાન નોંધાઈ રહ્યું છે. અલ નીનો શું છે? તેની અસર ગરમીમાં કેમ વધારે પડે છે? અલ નીનો એક કુદરતી હવામાનને લઈ આકાર પામતી આબોહવા ઘટના છે, જ્યાં પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન સામાન્ય સ્તરથી ઉપર જાય છે, ત્યારે અલ નીનો આકાર પામે છે. અલ નીનોના પ્રભાવ હેઠળ પૂર્વ પ્રશાંત મહાસાગરનું સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. આ ગરમી ચોમાસાને લઈ વૈશ્વિક પવન પેટર્નને નબળી પાડે છે અથવા તેને બદલી નાખે છે, જેના કારણે શ્રેણબદ્ધ પ્રતિક્રિયા થાય છે, જે સમગ્ર વિશ્વમાં હવામાન પ્રણાલીઓને વિક્ષેપિત કરે છે. પૂર્વીય પ્રશાંત મહાસાગરનું સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થતાં તે પૂર્વ તરફ ખસી જવા શરૂ કરે છે, જેનાથી ભારતના હવામાન પેટર્ન ઉપર અવળી અસર પડે છે. આ પરિસ્થિતિને પરિણામે ઉનાળામાં ભારે ગરમીનો પ્રારંભ થાય છે અને ચોમાસામાં અનિયમિત વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો ઉદ્ભવ થાય છે. જ્યારે વાત કરીએ દિલ્હી, ગુડગાંવ, આગ્રા અને વારાણસી જેવા મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાનની ચેતવણી અનુસાર હજુ પણ મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે તેમ છે અને ઉત્તર ભારતમાં આગામી 24 મે સુધી આ ભીષણ ગરમીનો કહેર યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઓડિશા, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુને વધુ 48.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે સકારાત્મક સમાચારમાં હવામાન વિભાગની આગાહી મુજબ 20 થી 25 મે દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ચોમાસું માહોલ જામશે. ખાસ કરીને પૂર્વોત્તર ભારત અને ઉપરી હિમાલયના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ગરમી તો ઠીક, આ બફારાનું શું કરવું? સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતીઓનો પરસેવો છોડાવ્યો છે. દર્શક મિત્રો, આ હતા આજના હવામાન લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.